જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। મારું નામ છે મનીષકા સુંદરા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 16ના ખાતાઓ દોર્યા, જરૂરી હતા તે। તો હવે આપણે એક પછી એક હવાલાઓથી દાખલો ગણવાનું સ્ટાર્ટ કરશું। પહેલો હવાલો, આખર સ્ટોકની કિંમત 1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધુ છે। એક કિંમત આપી છે 1,10,000 અને હવે એમાં 20% વધારો કરો એટલે બીજી કિંમત આવી કેવી આવે તો કે 1,10,000થી વધુ। આપણો હવાલાનો નિયમ છે, જ્યારે આખર સ્ટોકની બે કિંમત આપી હોય ત્યારે ઓછી કિંમત ધ્યાનમાં લેવી। તો એક કિંમત આપી છે 1,10,000 અને બીજી આપી છે એમાં 20% વધારો કરો એ। તો બેમાં ઓછી કઈ? 1,10,000। તો આ 1,10,000ની બે અસર આપવાની। એક, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક, આઉટરમાં 1,10,000। જેની બીજી અસર આપવાની વેપાર જમા, આખર સ્ટોક 1,10,000। બીજો હવાલો, મૂડી ઉપર 6% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે। તો સૌથી ઉપર જુઓ, નીલાની અને શીલાની મૂડી આપી છે। મૂડી અને ઉપાડ ભેગું ભેગું છે એટલે મૂડીની બાકી હંમેશા જમા હોય, જમા બાજુ। નીલાની મૂડી છે 1 લાખ અને શીલાની મૂડી છે 50,000। પહેલાં આ મૂડીને આપણે મૂડી ખાતાની જમા બાજુ પહેલી લીટીમાં બાકી આગળ લાવ્યામાં લખશું। નીલામાં 1 લાખ અને શીલામાં 50,000। હવે આપણે મૂડી પર વ્યાજ ચૂકવવું છે। મૂડી પર વ્યાજ પેઢી ચૂકવશે એટલે પેઢી માટે ખર્ચ છે એટલે એક અસર આવશે નન્નું ફાળવણી ઉધાર, અને એ વ્યાજ ભાગીદાર માટે આવક છે એટલે બીજી અસર આવશે મૂડી ખાતાની જમા બાજુ, મૂડી પર વ્યાજ 6% લેખે। પેલા 1 લાખના 6% કરવાના એટલે 6,000, 50,000ના 6% કરવાના 3,000। ભાગીદાર માટે આવક છે એટલે મૂડી ખાતાની જમા બાજુ લખ્યું, પેઢી માટે ખર્ચ છે એટલે આપણે નન્નું ફાળવણી ઉધાર લખશું એક લીટી છોડીને। મૂડી પર વ્યાજ નીલા શીલા, નીલા ઇનરમાં 6,000, શીલા ઇનરમાં 3,000, તો આઉટરમાં 9,000। એક વખત આપણે અહીંયા ટકાવારી કાઢી લેશું। 1 લાખના 6% 6,000, 50,000ના 6% 3,000, બંને જગ્યાએ આપણે અસર આપી દીધી। ત્રીજો હવાલો, ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે। નીલા પાસેથી 900 અને શીલા પાસેથી 600। ઉપર જો ઉપાડ મૂડીની બાકી જમા હતી તો ઉપાડની ઉધાર આવશે 20,000 અને 14,000। મૂડી ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા લખશું ઉપાડ, નીલામાં 20,000 અને શીલામાં 14,000। અહીંયા કોઈ ગણતરી કરવાની જ નથી, 900 અને 600 આપેલા છે। તો ઉપાડ પર વ્યાજ ભાગીદાર ચૂકવશે, ભાગીદાર ચૂકવશે એટલે ભાગીદાર માટે ખર્ચ થયો, ભાગીદાર માટે ખર્ચ થયો એટલે એક અસર મૂડી ખાતાની ઉધાર બાજુ લખશું ઉપાડ પર વ્યાજ, નીલામાં 900 અને શીલામાં 600। ભાગીદાર માટે ખર્ચ છે એટલે મૂડી ઉધાર, તો સામે પેઢી માટે આવક છે
એટલે નન્નું ફાળવણી જમા એક લીટી છોડીને ઉપાડ પર વ્યાજ નીલા શીલા ઇનરમાં 900 અને 600 તો આઉટરમાં 1500. આગળ દેવાદારો પર 5% કાલખાદ અનામતની જોગવાઈ કરો. દેવાદારવાળો કોઈ પણ હવાલો આવે એટલે પહેલી અસર મિલકત લેણા દેવાદાર ગોતવાનું, પણ સૌથી ઉપરથી ત્રીજી લીટીમાં દેવાદાર શબ્દ નથી, એની જગ્યાએ ગ્રાહકો શબ્દ છે. તો અહીંયા લખશું આપણે ગ્રાહકો. ગ્રાહકો એટલે આપણા માટે લેણું થયું. ગ્રાહકો પાસે રૂપિયા લેવાના હોય અને જ્યારે 2 રકમ આપી હોય ત્યારે લેણાની રકમ ઉધાર હોય એટલે ગ્રાહકોમાં લખશું ઇનરમાં 90,000. હવે હવાલામાં 5% કાલખાદ અનામતની જોગવાઈ કરો. 90,000ના 5% કરવાનું બાદ કાલખાદ અનામત હવાલાની 90,000ના 5% કરવાના એટલે ઇનરમાં 4,500. તો બાદ બાકી કરીને આઉટરમાં 85,500. આ હવાલાની તરત બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સૌથી પહેલાં એક લીટી છોડીને લખશું કાલખાદ કાચા સરવૈયાની. જો કાચા સરવૈયામાં ઉપરથી 7મી લીટીમાં કાલખાદ અને કાલખાદ અનામત ભેગું આપ્યું છે. કાલખાદ એટલે આપણા માટે નુકસાન છે. ઉધાર રકમ હોય કાલખાદની હોય અને કાલખાદ અનામત આપણા માટે જોગવાઈ છે. જમા રકમ હોય કાલખાદ અનામતની હોય. તો કાલખાદ કાચા સરવૈયાની ઇનરમાં લખશું 400 પ્લસ કાલખાદ હવાલાની નથી આપી પ્લસ કાલખાદ અનામત હવાલાની ઇનરમાં 4,500 અને પછી બાદ કાલખાદ અનામત કાચા સરવૈયાની. જો કાચા સરવૈયામાં આપી છે 1,300. તો 400 અને 4,500નો સરવાળો કરશું અને બાદ કરશું 1,300 એટલે આઉટરમાં આવશે 3,600. નેક્સ્ટ હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આ મુજબ છે. ભાડું અને પગાર. ભાડું અને પગાર આ બંને પેઢી માટે ખર્ચા છે એટલે બંને પહેલાં આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જો નીચેથી 5મું છે ભાડું અને કરવેરા, એ બે એક જ શબ્દ છે. તો અહીંયા લખશું આપણે પહેલાં ભાડું. કાચા સરવૈયામાં આપ્યું છે 12,000, એ ઇનરમાં લખશું અને પછી જે ચૂકવવાનું બાકી છે એ પ્લસ કરશું. હવાલામાં ચૂકવવાનું બાકી ભાડું કીધું છે 300 રૂપિયા પ્લસ, તો આઉટરમાં આવશે 12,300. અને ભાડા પછી હજી નીચે લખશું પગાર. ગોતો કાચા સરવૈયામાંથી પગાર. ભાડાની ઉપર ત્રીજી વિગત પગાર. કાચા સરવૈયામાં 23,000 આપ્યો છે એટલે ઇનરમાં પ્લસ ચૂકવવાનો બાકી. ચૂકવવાનો બાકી પગાર હવાલામાં છે 950. તો આઉટરમાં આવશે 23,950. ચૂકવવાનું બાકી ભાડું 300 અને ચૂકવવાનો બાકી પગાર 950. આ બે હવાલામાં છે અને ચૂકવવાનું બાકી છે એટલે આપણું દેવું છે, જેની બીજી અસર આવશે મૂડી દેવા. તો અહીંયા લખશું ચૂકવવાના બાકી ખર્ચા અંડરલાઈન. નીચે લખશું ભાડું 300 ઇનરમાં, પગાર 950 ઇનરમાં. તો
તો આઉટરમાં લખશું 1250. ત્યાર પછી મશીનરી ઉપર 10% અને ફર્નિચર ઉપર 5% ઘસારો ગણો. મશીનરી અને ફર્નિચર આપણા માટે મિલકત છે, એટલે પહેલાં આવશે મિલકત લેણા. ગોતો મશીનરી કાચા સરવૈયામાં 36,500 ઇનરમાં. મશીનરી ઇનરમાં 36,500. એની નીચે એને ઘસારો ગણી લીધો છે પણ ખોટો છે, એટલે પહેલાં આપણે પ્લસ કરી દઈશું. ઘસારો કાઉન્સમાં કા એટલે કે કાચા સરવૈયાનો 3,500. પહેલાં 36,500 અને 3,500નો સરવાળો કરશું એટલે 40,000. હવે લખશું બાદ ઘસારો હવાલામાં. હવાલામાં કીધું છે 10%, તો 40,000ના 10% કરો 4,000. તો આઉટરમાં 36,000. અને ત્યાં હજી લખી નાખશું ફર્નિચર. કાચા સરવૈયામાં આપ્યું છે ફર્નિચર 12,000 ઇનરમાં. એમાંથી કરશું બાદ ઘસારો. કોઈ પણ મિલકત હોય, મિલકતમાંથી ઘસારાની કિંમત બાદ થાય 5% એટલે 600. 12,000માંથી 600 બાદ કરવાના, તો આઉટરમાં આવશે 11,400. એક ઘસારો હવાલાનો આવ્યો 4,000, એક ઘસારો હવાલામાંથી 600, જે બંને પેઢી માટે ખર્ચ છે, એટલે બીજી અસર આવશે નન્નું ઉધાર. અહીંયા લખશું ઘસારો અંડરલાઈન. પહેલાં મશીનરી, પછી ફર્નિચર. મશીનરીનો ઘસારો છે 4,000 અને ફર્નિચરનો ઘસારો છે 600. આઉટરમાં 4,600. તો આ રીતના આપણે હવાલાઓ પૂર્ણ કર્યા. હવે આપણે આંતરિક હવાલાઓ જોશું. જોતા જાઓ ઉપરથી, તો છેલ્લેથી બીજું આવે છે ભાડાપટ્ટાનું મકાન. ભાડાપટ્ટાનું મકાન આપણા માટે મિલકત છે, એટલે મિલકત લેણા પહેલાં લખી નાખશું ભાડાપટ્ટાનું મકાન. કાચા સરવૈયામાં જે કિંમત આપી છે એ લખશું 14,000. હવે તારીખ વાંચું છું. 1/10/14 થી 5 વર્ષ માટે. ધોરણ 11માં આપણે ભણી ગયા તે મુજબ જ્યારે તમને કોઈ વર્ષો આપે તો એને આયુષ્યના વર્ષો બોલાય અને એને સરખા હપ્તાની પદ્ધતિ બોલાય. 11મા ધોરણમાં ઘસારાના હિસાબો મુજબ જ્યારે સરખા હપ્તાની પદ્ધતિ હોય ત્યારે જેટલો સમયગાળો વાપરવાનો બાકી રહ્યો હોય એટલા એરે ભાંગી નાખો એટલે તમને ઘસારો મળી જાય. જેમ કે 1/10/14 થી 5 વર્ષ માટે અહીંયા જોજો. પહેલાં કોઈ પણ વસ્તુ માંડી વાળ્યું એટલે બાદ માંડી વાળેલ. હવે આ ગણતરી કરું છું. 1/10/14 થી 5 વર્ષ. 1/10/14 થી 5 વર્ષ એટલે 14 થી 15, 15 થી 16, 16 થી 17, 17 થી 18, 18 થી 19 એટલે 31/9/19, 30/9/19. 1/10/14 થી 15, 16, 17, 18, 19, 30/9/19 સુધી આપણે આ મકાન રાખવાના છીએ. હવે કાચા સરવૈયામાં સૌથી ઉપર જુઓ. કાચા સરવૈયાની તારીખ આપી છે 31/3/17. 31/3/17 એટલે આમ કહેવાય કાચા સરવૈયાની તારીખ 1/4/16 થી
31 3 17। તો હવે ખાલી એટલું જ વિચારો, 1 4 16 થી આપણે આ ક્યાં સુધી વાપરવાનું છે? 30 9 19। તો એનો મતલબ એવો, પેલું વાપરશું 16 થી 17 આ આખું વર્ષ, બીજું વાપરશું 17 થી 18 આખું વર્ષ, ત્રીજું વાપરશું 18 થી 19 આખું વર્ષ, અને 19 પછી 19માંના 6 મહિના, એટલે આખું 1 વર્ષ વાપરશું, બીજું વર્ષ વાપરશું, ત્રીજું વર્ષ અને 6 મહિના બીજા 3.5। તો 5 વર્ષ માટે ભલે રાખ્યું આપણે, 1.5 વર્ષ તો વપરાશ થઈ ગયો, એ વપરાશ થઈ ગયો ને એમાંથી આની કિંમત ઘસારાની બાદ થઈ જ ગઈ હોય। સરખા હપ્તાની કોઈ પણ કિંમત હોય, ઘસારો બાદ થાય। તો હવે આપણે કેટલો સમય વાપરવું છે? 3.5 વર્ષ। તો 14,000 ને ભાગ્યા 3.5 કરો, 4,000 એ માંડી વાળેલી કિંમત કહેવાય। 14,000 માંથી 4,000 બાદ કરો એટલે આઉટરમાં 10,000। આ 4,000 પેઢી માટે ખર્ચ છે, ખર્ચ છે એટલે નન્નું ઉધાર। માંડી વાળેલ મકાન 4,000 રૂપિયા આઉટરમાં। અને છેલ્લો આંતરિક હવાલો, લીલાની 8% લોન 1/11/16 થી, લીલાની આપણે લોન લીધી છે એટલે જમા બાજુ રૂપિયા આપ્યા છે 30,000, લોન લીધી છે એટલે આપણું દેવું થયું, દેવું થયું એટલે મૂડી દેવા આવશે। લીલાની લોન 8%ની લોન આઉટરમાં 30,000, અને આ લોન કઈ તારીખે લીધી છે? 1/11/16 થી। હવે કેલ્ક્યુલેટર લ્યો બધા વિદ્યાર્થી મિત્રો, પહેલા 30,000ના 8% કરો એટલે કે 2,400। લીલાને આપણે આખા વર્ષનું વ્યાજ આપવું છે 2,400, પરંતુ લોન કઈ તારીખે લીધી? 1/11। તો આપણે 11મા મહિનાથી વ્યાજ ગણશું, 11 12 1 2 3 5 મહિના। તો 2400 ને ગુણ્યા 5 કરશું, ભાગ્યા 12 કરશું એટલે 1,000 રૂપિયા। આ 1,000 રૂપિયા આપણે લોનનું વ્યાજ ચૂકવવું પડશે, એટલે આપણા માટે એટલે કે પેઢી માટે ખર્ચ છે, ખર્ચ છે એટલે નન્નું ઉધાર। લીલાની લોનનું વ્યાજ 1,000। આ 1,000 રૂપિયા પેઢી માટે દેવું છે, દેવું છે એટલે મૂડી દેવા। લીલાની લોનનું વ્યાજ 1,000। તો આ રીતના અહીંયા આપણા આંતરિક હવાલાઓ પણ થાય છે પૂર્ણ। હવે ઉપરથી કાચું સરવૈયું જોતા જાય, મૂડી ઉપાડ આવી ગયું, ત્યાર પછી વેપારીઓ અને ગ્રાહકો, ગ્રાહકો આવી ગયું, વેપારીઓ બાકી। વેપારીઓ એટલે આપણું દેવું, અને કોઈ પણ દેવું મૂડી દેવા, તો મૂડી દેવા લખશું વેપારીઓ, આઉટરમાં 60,000। માલ પરત, માલ પરત એટલે ખરીદ માલ પરત અને વેચાણ માલ પરત। ખરીદ માલ પરતની બાકી જમા હોય, વેચાણ માલ પરતની બાકી ઉધાર હોય, પરંતુ કોઈ પણ માલ પરત આવશે વેપાર ખાતામાં, પરંતુ ખરીદીમાંથી બાદ। તો આપણે આ રીતના લખી રાખશું, વેપાર ઉધાર પહેલા લખશું ખરીદી માઇનસ ખરીદ માલ પરત। જો જમા રૂપિયા હોય ખરીદ માલ પરતના હોય, કેટલા છે જમા? 3,000, તો અહીંયા બાદ કરીને રાખશું 3,000।
જમા બાજુ લખશું વેચાણ માઇનસ વેચાણ માલ પરત. વેચાણ માલ પરતની ઉધાર બાકી હોય, ઉધાર બાજુ જોવો ₹2000. તો હવે દાખલામાં જ્યારે ખરીદી આવશે ત્યારે ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરશું, વેચાણ આવશે ત્યારે વેચાણ પરત બાદ કરશું. આગળ હુંડી ઓ. હુંડી ઓ બે હોય, લેણી હુંડી, દેવી હુંડી. લેણી હુંડી એટલે ઉધાર રકમ હોય તે 15000 અને લેણી હુંડી એટલે આપણું લેણું મિલકત લેણા. મિલકત લેણા આવશે લેણી હુંડી, ઉધાર રકમ 15000 આઉટરમાં અને મૂડી દેવા આવશે દેવી હુંડી. જમા રકમ હોય તે આઉટરમાં 20800. રોકડ અને બેંક બે શબ્દ છે અને બે રૂપિયા છે એટલે રોકડ શિલક બને. રોકડ શિલક આપણી મિલકત છે એટલે મિલકત લેણા આવશે રોકડ શિલક. અને રોકડ શિલક મિલકત છે એટલે ઉધાર રકમ હોય તે ₹1000. અને બેંક એટલે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે આપણું દેવું અને કોઈ પણ દેવું મૂડી દેવા. બેંક ઓવરડ્રાફ્ટ એની જમા બાકી હોય ₹14000. કાલખાત અનામત આવી ગયું. ખરીદી અને વેચાણ. જ્યારે ખરીદી અને વેચાણ ભેગું હોય ત્યારે ખરીદીની બાકી ઉધાર હોય, વેચાણની બાકી જમા હોય. તો ખરીદી છે 1,40,000, વેપાર ઉધાર. ખરીદી લખ્યું ત્યાં લખશું 1,40,000 ઇનરમાં અને વેચાણ લખ્યું ત્યાં લખશું 2,60,500. હવે આપણે ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરશું અને વેચાણમાંથી વેચાણ પરત, મતલબ 1,40,000માંથી 3,000 બાદ કરશું એટલે 1,37,000 આઉટરમાં અને 2,60,500માંથી 2,000 બાદ કરશું એટલે 2,58,500. ત્યાર પછી મજૂરી અને મજૂરીના બાકી દેવા. મજૂરી ખરીદીનો ખર્ચ છે. ખરીદીનો ખર્ચ છે એટલે આવશે વેપાર ઉધાર મજૂરી. અને ખર્ચ છે એટલે એની ઉધાર બાકી હોય ₹35,000 આઉટરમાં. અને મજૂરીના બાકી દેવા આપણા માટે દેવું છે અને કોઈ પણ દેવું મૂડી દેવા. મજૂરીના બાકી દેવા અને દેવાની બાકી હંમેશા જમા હોય, જમા બાજુ ₹2000. મશીનરી આવી ગયું, મશીનરીનો ઘસારો આવી ગયું, ફર્નિચર આવી ગયું. શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક હંમેશા વેપાર ઉધાર આવે. શરૂ સ્ટોક 46,100 આઉટરમાં. અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવી દીધો છે એટલે આપણું લેણું છે અને કોઈ પણ લેણું આવે મિલકત લેણા. અગાઉથી ચૂકવેલ વીમો મિલકત લેણા આવશે ₹200 આઉટરમાં. પગાર આવી ગયું. વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ પેઢીનો ખર્ચ છે એટલે આવશે નફા નુકસાન ઉધાર. વીમા પ્રીમિયમ આઉટરમાં આવશે 2000. ભાડું અને કરવેરા આવી ગયું. જાહેરાત ખર્ચા. જાહેરાત ખર્ચા પેઢીના ખર્ચ છે એટલે આવશે નફા નુકસાન ઉધાર. જાહેરાત ખર્ચા નફા નુકસાન ઉધાર આઉટરમાં 2900.
અને છેલ્લું પાઘડી. પાઘડી પેઢી માટે મિલકત છે. મિલકત છે એટલે આવશે મિલકત લેણા પાઘડી. આઉટરમાં 72,000. તો અહીંયા આપણે હવાલાઓ, આંતરિક હવાલાઓ અને કાચું સરવૈયું પણ કર્યું પૂર્ણ.